નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દૃષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, દરેકના ઘરોમાં જ્યારે સવાર પડે એટલે દૂધની એન્ટ્રી થઈ જાય. દૂધ આવે એટલે ચા કોફી દિવસની શરૂઆત થાય. હવે ઘણીવાર કેવું થાય કે તમે ગમે એટલું ધ્યાન રાખો પરંતુ આ દૂધ ફાટી જાય. ઘણા બધા ઘરોમાં દૂધ ફાટવાની જે પ્રક્રિયા છે એને યોગ્ય નથી મનાતી, શુભ નથી મનાતી. તો ઘણા બધા લોકોના ઘરોમાં જો આવું દૂધ ફાટી જાય તો તેને રીયુઝ પણ કરી લેતા હોય છે. હવે આવા દૂધમાંથી ઘણા બધા લોકો એક જ પ્રકારે પનીર બનાવી દે છે. હવે આ જે રીત છે આપણને સૌને જ ખબર છે, પરંતુ જો તમે ઈચ્છો તો તમે આ સિવાયની રેસીપીને પણ તૈયાર કરી શકો છો, જેથી ફાટી ગયેલા દૂધનો પસ્તાવો પણ નહીં રહે અને તમને એક સરસ મજાની વાનગી ટેસ્ટ કરવા મળશે. તો ચાલો જાણીએ કે જો ભૂલચૂકમાં આ ઘરે દૂધ ફાટી જાય તો એમાંથી બરફી કઈ રીતે બનાવી શકાશે. તો ફાટેલા દૂધને ફેંકી નહીં દઈને તમે આ રેસીપીને ટ્રાય કરી શકો. તો ફાટેલું દૂધ, દૂધ પાવડર, ખાંડ, માખણ, એલચી પાવડર, નાળિયેર પાવડર, કાજુ અને બદામ. તો સૌથી પહેલાં તમારે ફાટેલા દૂધને ગરમ કરી લેવાનું છે અને એને ચમચાની મદદથી સતત હલાવતા રહેવાનું છે. હવે આમ કરવાથી શું થશે કે આ જે ફાટેલું દૂધ છે એ ધીમે ધીમે ઘટ્ટ થશે. હવે જ્યારે અડધા પ્રમાણમાં બાકી રહી જાય એટલે તમારે એમાં દૂધનો પાવડર એડ કરવાનો છે અને ફરીથી ચમચા વડે મિક્સ કરવાનું છે. તમારે એ ધ્યાન રાખવું પડશે કે તમારે એને સારી રીતે મિક્સ કરવાનું છે જેથી ગઠ્ઠા ન બને. હવે એમાં જ ખાંડ અને નારિયેળ પાવડર ઉમેરીને મિક્સ કરતા રહો. હવે તમારે એમાં બારીક સમારેલા કાજુ અને બદામ એડ કરો અને એને પણ મિક્સ કરો. એલચી પાવડર ઉમેરો અને એને ફરીથી મિક્સ કરો. ઘટ્ટ થાય ત્યાં સુધી એને મિક્સ કરતા રહો. હવે એક ટ્રે લઈ લો અને એને ઘી વડે ગ્રીસ કરો. હવે આપણે જે મિશ્રણને રેડી કર્યું છે એને અંદર કાઢી લો અને એને ચમચાની મદદથી ફેલાવી લો. હવે એ ઠરી જાય એટલે તમારે એને છરીની મદદથી મનપસંદ આકારમાં કાપી લેવાનું છે. હવે જો તમે ઈચ્છો તો કાજુ બદામ અથવા કિશમિશની કતરણ કટ કરીને ઉપર ગાર્નિશિંગ પણ કરી શકો છો. હવે આ જે મિશ્રણ છે એને તમારે સેટ થવા દેવું પડશે, એટલે આ મિશ્રણને તમારે ફ્રીજમાં સેટ થવા માટે મૂકવાનું છે. એકવાર એ સેટ થઈ જાય એટલે બસ તમે એને સર્વ કરી શકો છો. હવે જ્યારે ઘરની અંદર દૂધ ફાટી જાય છે ત્યારે આપણે ઘણા પ્રયત્નો પણ કરીએ છીએ કે એને રીયુઝ કરી શકીએ. જો તમે ઈચ્છો તો તમે આ રેસીપી ટ્રાય કરી શકો, જે ખાવામાં પણ ખૂબ મજેદાર છે અને દૂધ ફાટેલાનો પસ્તાવો પણ નહીં થશે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.